જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ડ્રાઇવિંગ લાયસન્સ માટે જે નિયમો છે એની અંદર ફેરફાર થવા જઈ રહ્યો છે. જો તમે પણ નવું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે, કારણ કે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેના જે નવા નિયમ છે એ 1 જૂનથી અમલમાં આવવાના છે. તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે નવા નિયમ શું છે અને આની અંદર અમુક દંડની જોગવાઈઓ પણ છે. તો શું દંડની જોગવાઈ છે? હવે દેશમાં 1 જૂનથી નવા પરિવહન નિયમો એટલે કે નવા ડ્રાઇવિંગ લાયસન્સ નિયમો 2024 છે એ લાગુ થશે. નવા નિયમ હેઠળ લાયસન્સ વગરના જે વાહન છે એ ચલાવવા ભારે પડી શકે છે અને એના ઉપર દંડ છે એ પણ વધારે ભરવો પડી શકે છે. નવા નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓ જવાની જરૂર છે એ રહેશે નહીં. આરટીઓને ટેસ્ટ આપ્યા વિના જ લાયસન્સ છે એ આપવામાં આવશે. તો ચાલો જાણીએ કે 1 જૂનથી શું ફેરફાર છે એ થવા જઈ રહ્યો છે. હવે ડ્રાઇવિંગ લાયસન્સનો જે નવો નિયમ છે એ 1 જૂનથી અમલમાં આવી રહ્યો છે. આ પછી નવું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું છે એ ખૂબ જ સરળ થઈ જશે. નવું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે સંબંધિત પ્રાદેશિક પરિવહન કચેરીઓ આરટીઓ ખાતે ટેસ્ટ લેવાની વર્તમાન જવાબદારી છે એ નાબૂદ કરવામાં આવશે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવનાર વ્યક્તિ પાસે તેની પસંદગીના નજીકના કેન્દ્ર પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો વિકલ્પ હશે. સરકારી ખાનગી પ્લેયરને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે અધિકૃત કરતું પ્રમાણપત્ર છે એ જાહેર કરશે. હવે દંડની તો કઈ જોગવાઈઓ આની અંદર છે તો કે માન્ય લાયસન્સ વિના વાહન ચલાવવો છે એના ઉપર ભારે દંડ થશે. 1000થી વધારી અને 2000 રૂપિયા છે કરવામાં આવશે. જો કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેને માતા પિતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને 25,000 રૂપિયાનો દંડ છે એ ભરવો પડશે એને. ત્યારબાદ વાહનનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર છે એ પણ એમનું રદ કરવામાં આવશે. સ્પીડથી વાહન ચલાવતા હશે તો 1000થી 2000 રૂપિયા સુધીનો દંડ. સગીર દ્વારા ડ્રાઇવિંગ પર 25,000 રૂપિયા સુધીનો દંડ. લાયસન્સ વિના વાહન ચલાવશે તો 500 રૂપિયાનો દંડ. હેલ્મેટ ન પહેરવા પર 100 રૂપિયાનો દંડ અને સીટ બેલ્ટ ન બાંધવા પર પણ 100 રૂપિયાનો દંડ છે એ વસૂલવામાં આવશે. હવે ડ્રાઇવિંગ લાયસન્સ કેવી રીતે બનાવી શકાય? તો કે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ તમે 16 વર્ષની ઉંમરે બનાવી શકો છો. હવે ઘણા બધા લોકોને પ્રશ્ન થશે કે ડ્રાઇવિંગ લાયસન્સ તો 18 વર્ષની ઉંમરે બને છે, 16 વર્ષની ઉંમરે નથી બનતું. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની થઈ ગઈ હોય તો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ મેળવી શકે છે, પરંતુ તમને ભાગ્યે જ ખબર હશે કે 50 સીસી ક્ષમતાની મોટરસાઇકલ માટે 16 વર્ષની ઉંમરે લાયસન્સ છે એ બનાવી શકાય છે અને આ લાયસન્સ છે એ 18 વર્ષ થયા પછી અપડેટ કરવું પડે છે. હવે લાયસન્સ માટેની અરજી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો પહેલાં જેમ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરતા હતા એવી જ રીતે આની અંદર અરજી પ્રક્રિયા છે એ કરવામાં આવશે. અરજદાર છે એ રોડ ટ્રાન્સપોર્ટેશન અને હાઈવે મંત્રાલયની જે અધિકૃત વેબસાઇટ છે પરિવહન.gov.in એના ઉપર જઈ અને અરજીઓ છે ઓનલાઈન સબમિટ કરી શકશે. તેઓ મેન્યુઅલ પ્રક્રિયા દ્વારા અરજી ફાઇલ કરવા માટે તેમના સંબંધિત આરટીઓની મુલાકાત છે એ પણ લઈ શકે છે. હવે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલ તમારે જો ખોલવી હોય તો એના માટે અમુક નિયમ છે. ડ્રાઇવિંગ સ્કૂલ ખોલનાર વ્યક્તિ પાસે ઓછામાં ઓછી 1 એકર જમીન છે હોવી જરૂરી છે અને જો 4 વ્હીલની ટ્રેનિંગ માટે સ્કૂલ ખોલતા હોય તો એના માટે 2 એકર જમીન હોવી જરૂરી છે. શાળાઓએ યોગ્ય છે પ્રદાન કરવી પડશે. પરીક્ષકો પાસે હાઈસ્કૂલ ડિપ્લોમા અથવા સમકક્ષ ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ અને બાયોમેટ્રિક અને આરટીઓ સિસ્ટમથી પરિચિત છે એ હોવા આવશ્યક છે. ડ્રાઇવિંગ સેશનમાં યોગ્ય પરીક્ષણ સુવિધા છે એ હોવી જરૂરી છે. આ સાથે જ સરકાર છે એ તબક્કાવાર 9 લાખ જેટલા જે જૂના સરકારી વાહનો છે એને દૂર કરવાનો નિર્ણય છે એ પણ લીધો છે. આ સિવાય કારમાંથી ઉત્સર્જનને નિયંત્રણ કરવા માટે પણ કડક પગલાં છે એ લેવામાં આવશે. હવે તાલીમના સમયગાળાની આપણે વાત કરીએ તો હલકા મોટર વ્હીકલ માટે 4 અઠવાડિયાના 29 કલાક, થિયરીના 8 કલાક અને પ્રેક્ટિકલના 21 કલાક અને ત્યારબાદ ભારે મોટર વ્હીકલ છે એના માટે 6 અઠવાડિયામાં 38 કલાક, 8 કલાકની થિયરી અને 31 કલાકનો પ્રેક્ટિકલમાં વિભાજિત. આ જે છે એ તાલીમનો સમયગાળો છે. તો આરટીઓના નિયમની અંદર સૌથી મોટો ફેરફાર એ જ થવા જઈ રહ્યો છે કે ડ્રાઇવિંગ માટે હવે ફિઝિકલ પરીક્ષા છે એ આરટીઓ સિવાય પણ અમુક જગ્યાએ લેવામાં આવશે. જો કે
ઓનલાઈન પ્રક્રિયા છે એ સેમ છે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.